નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરિયા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો। તો આગળ આપણે આજથી એક નવી શરૂઆત કરવાની છે મિત્રો। તો સૌથી પહેલાં નોટ અને પેન લઈને બેસો, કેમ કે આગળ એકદમ ડિટેલ્સમાં જોઈશું કે સાથે સાથે મિત્રો આપણે જોવાનો પ્રયાસ કરીશું, કારણ કે અત્યાર સુધી આપણે જે ઇંગ્લિશ ગ્રામર ભણ્યા છે એ માત્ર ને માત્ર ગોખવાનો પ્રયાસ કરીને ભણ્યા છીએ, પરંતુ અહીં આગળ આપણે એકદમ ડિટેલ્સમાં જોઈશું। એકદમ એબીસીડીથી ચાલુ કરીને આપણે એડવાન્સ લેવલ સુધી જઈશું મિત્રો। ખાસ કરીને મિત્રો અહીં આગળ જે કંઈ પણ તમને ક્લાસ મળે છે એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે। પ્રેક્ટિસ માટેની પીડીએફ પણ નીચે અવેલેબલ છે, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, ત્યાં આગળ જઈને મિત્ર જોઈ લેવી। હવે સાથે સાથે મિત્રો તમને અહીં આગળ કઈ રીતનું ચાલશે ક્લાસની હું તમને થોડીક જાણ કરી દઉં છું મિત્રો। તો સૌથી પહેલાં મિત્રો જે અહીં આગળ ક્લાસ છે એ કયા ધોરણના ટાર્ગેટ કરીને વિદ્યાર્થીઓનો છે 8, 9 અને 10th। સાથે સાથે મિત્રો જે કોમ્પિટિટિવ એક્ઝામ જે આપતા વિદ્યાર્થી મિત્રો હોય એ પણ આ ક્લાસ અવશ્ય જોઈએ, કારણ કે વધારે બેનિફિટ મળી રહેશે। કારણ કેમ મિત્રો કે 600થી પણ વધારે ક્લાસ રહેવાના છે મિત્રો। કેટલા ક્લાસ? 600થી પણ વધારે ક્લાસ રહેવાના છે। એક ક્લાસ મિત્રો રહેવાનો છે 25 મિનિટથી પણ વધારેનો રહેવાનો છે। તો હવે મિત્રો ખાસ કરીને ધ્યાન રાખજો કે આપણે અહીં આગળ ક્વોલિટી કન્ટેન્ટ શીખવાનું છે, કારણ કે અહીં કોઈ રમૂજી વાત ઉપર આપણે જ્યારે પણ વધારે પડતો ફોકસ નહીં કરીએ। જેટલો ટાઈમ છે 25 મિનિટનો છે તો 25 મિનિટમાં ક્વોલિટી કન્ટેન્ટ સાથે શીખવાનો પ્રયાસ કરીશું, કારણ કે અત્યારે ગુજરાતમાં જે એવા એજ્યુકેટર નીકળી રહ્યા છે મિત્રો કે માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રોનું શું કરે છે, એક શોષણ તરીકે એઝ વેલ બ્રેન વોશ કરે છે મિત્રો। હવે આગળ વિદ્યાર્થી પણ એટલો લાલચુ બની જાય છે કે રમૂજી વસ્તુ શીખવા મળે તો એ થોડોક વધારે ફની વેમાં જાય છે। પણ હજુ કહું છું મિત્રો, જ્યારે પણ તમે એક્ઝામમાં બેસો કે કોઈ પણ જગ્યાએ વસ્તુને એપ્લાય કરો છો ત્યારે તમારી જે વસ્તુને તમે ફીલ કરીને શીખ્યા હોય, જે બેઝિક કોન્સેપ્ટથી શીખ્યા હોય એ જ વસ્તુ તમે બહાર એને આઉટપુટ આપી શકશો મિત્રો। આ વસ્તુ શા માટે કહું છું મિત્રો, કારણ કે મેં 2 વર્ષ જે એઝ વેલ જે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરી છે, અને નાવ અત્યારે હું જે એક્ઝામની પ્રિપરેશન કરું છું આફ્ટર 12th સાયન્સ JEE મેન્સ એન્ડ એડવાન્સની મિત્રો, તો એના જે ફેકલ્ટી છે એમના ગાઈડન્સ નીચે એઝ વેલ હું જે અત્યારે ક્લાસ લઈ રહ્યો છું મિત્રો, એના દ્વારા પણ મને સમજાવવા મળ્યું છે કે જ્યારે પણ આપણે ટાર્ગેટ કરતા હોઈએ છીએ મિત્રો કે કોઈને ફની વેમાં સમજાવવાનો પ્રયાસ કરીએ, પરંતુ વિદ્યાર્થી મિત્રોનું એટલું પણ લેવલ તમે નીચે ના લઈ જાઓ કે બાળક પોતાની જાતે વિચારતો ના થાય। ઓકે મિત્રો, શું કહું છું, બાળક એટલે કે એઝ વેલ વિદ્યાર્થી એ વિચારવાની ક્ષમતા ઘટી જાય છે, એટલા માટે વિદ્યાર્થીને પણ વિચારવાનો મોકો આપવો જોઈએ। તો આ જ એક પર્પઝ સાથે ક્વોલિટી કન્ટેન્ટ સાથે મિત્રો આપણે આગળ શીખવાનું છે। તો આગળ જે ફ્રી પ્રેક્ટિસ પીડીએફ છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ મળી જશે। મારું નામ છે પ્રકાશ કણજરિયા, BSc B.Ed ઓનર છું મિત્રો, અને 4.5 વર્ષનો એઝ વેલ ક્વોલિટી એન્સરસ તરીકે મારો અનુભવ છે મિત્રો, અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે dream/21st। તો મિત્રો આગળ આટલી વસ્તુ છે, બસ આ એટલો પહેલો ક્લાસ હતો એટલે ઇન્ટ્રોડક્શન આપવું જરૂરી છે બને છે। સાથે સાથે મિત્રો હવે આ વસ્તુ શા માટે શરૂઆત કરી, તો આ વસ્તુ શરૂઆત કરવાનું એક જ રીઝન છે, એઝ વેલ માય મધર ડ્રીમ। તો આગળ શું વસ્તુ છે તમને ખાલી સમજાવી દઉં છું મિત્રો। શું છે કે સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન છે, જે દરેક વિદ્યાર્થી માટે ખાસ છે, જરૂર છે સાચી દિશાની। ગુજરાતના 1 કરોડથી પણ વધુ વિદ્યાર્થી મિત્રોને જોડીને વ્યવહારિક, સરળ અને ગુણવત્તાપૂર્ણ શિક્ષા દ્વારા ઉજ્જવળ ભવિષ્ય ઘડવાનો સંકલ્પ છે મિત્રો। અમારી યુટ્યુબ ચેનલ છે, મારી ઓલરેડી 3 યુટ્યુબ ચેનલ છે મિત્રો, એક 11-12 સાયન્સ ગુજરાતી અને પ્રકાશ નવોદય કરીને પણ એક CBSEની ઇંગ્લિશ ચેનલ છે મિત્રો। તો આગળ મિત્રો આપણે હવે ટુ ધ પોઈન્ટ ઇંગ્લિશ ગ્રામર શીખવાનું છે। શરૂઆત કરીશું કક્કાથી અને એડવાન્સ લેવલ સુધી જઈશું મિત્રો। તો સૌથી પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરો અને શેર કરજો। તો હજુ કહું છું મિત્રો, તમને કંઈક શીખવા મળતું હોય તો જ તમે આ ચેનલ ઉપર રહેવાનો પ્રયાસ કરજો, નહીં તો માત્ર ને માત્ર તમારા નોલેજમાં વધારો કરજો અને જીવનમાં પ્રગતિના પંથે આગળ ને આગળ વધતા રહેજો મિત્રો। તો હવે આપણે થોડીક શરૂઆત કરીશું મિત્રો। શેની શરૂઆત કરવાની છે? સૌથી પહેલાં નોટ અને પેન લઈને બેસો। હવે આપણે શરૂઆત કરીશું ઇંગ્લિશ ગ્રામરની કક્કાથી ચાલુ કરીશું મિત્રો। તો કક્કો એટલે શું અને ત્યાંથી આપણે શરૂઆત કરીએ મિત્રો। તો સૌથી પહેલાં નોટ અને પેન રાખો મિત્રો, જેથી કરીને તમને આગળ કોઈપણ પ્રકારની હજુ કહું છું તમને ગેરસમજણ ના રહે મિત્રો। ચલો શરૂઆત કરીએ મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે સૌથી પહેલાં તમારી જે નોટબુક છે ત્યાં આગળ તમારે લખવાનું છે મિત્રો, જે શ્રી ગણેશાય લખતા હોય તો તમે શ્રી ગણેશાય લખજો મિત્રો। કેમ? કારણ કે આપણે એક નવી શરૂઆત કરવાની છે મિત્રો। તો શું લખી? શ્રી ગણેશાય નમઃ।
અને મા સરસ્વતીનું નામ લઈને આપણે આજે એક નવી શરૂઆત કરી રહ્યા છીએ મિત્રો. તો સૌથી પહેલાં આપણે શું શીખવાનું છે કે સૌથી પહેલાં બેટા તમારે આ એક ટાઇટલ આપવાનું છે. શું ટાઇટલ આપવાનું છે? ગુજરાતી કક્કો. હવે સમજો મિત્રો કે આપણે આવું શા માટે કરીએ છીએ. હજુ કહું છું મિત્રો, શા માટે સમજાવું છું. કારણ કે આપણે એકદમ બેઝિકથી લઈને એડવાન્સ સુધી જવાનું છે. તો સૌથી પહેલાં લખીએ ક, તો પછી લખીએ બેટા ખ, પછી ગ, ઘ, પછી ચ, ચ લખશું મિત્રો. પછી લખશું છ, પછી લખશું જ. હવે મિત્રો અહીં લખો, થોડીક લાઈન છોડી દીધો જ. ઓકે, પછી લખશો ટ, પછી લખશો ઠ, પછી લખશો ડ, પછી ઢ, પછી અણ, પછી લખશો મિત્રો આપણે ત. તો હવે હજુ એક કહું છું મિત્રો, તમે આ રીતે ગુજરાતી કક્કો લખજો. પછી આપણે હજુ કહું છું નીચે જગ્યા રાખજો, જેથી કરીને આપણે બીજું કંઈક લખવું હોય તો લખી શકીએ. ચલો, ત સુધી લખ્યું છે મિત્રો. અણ, ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, પછી જ જબલાનો, પછી ટ, પછી ઠ, પછી ડ, ઢ, અણ, ત સુધી થઈ ગયું. ઓકે, પછી આવશે મિત્રો થ, પછી દ, ધ, ન, પ, ફ, પછી ફ, પછી બ બકરીનો બ, પછી આવશે ભ, પછી આવશે મ, પછી ય, ર, લ, વ, પછી મીંડાવાળો સ, પછી ફાળ્યો શ, પછી આવશે સસલાનો શ. ઓકે મિત્રો, આટલે સુધી આપણે રાખીએ. પછી લખશું મિત્રો હ, હરણનો હ, અળ, કૃષ્ણ અને જ્ઞ. તો મિત્રો આપણે જે અત્યાર સુધી ગુજરાતી ગ્રામર શીખીએ છીએ, તો આપણે સૌથી પહેલી બાબત શું યાદ રાખવાની છે મિત્રો? હજુ કહું છું કે આપણે આગળ જે પણ ગુજરાતી કક્કું શીખીશું, ગુજરાતી ગ્રામરના માધ્યમ દ્વારા ઇંગ્લિશ ગ્રામર શીખવાનો પ્રયાસ કરીશું. કારણ કે હજુ કહું છું મિત્રો, એક ભાષા છે, ઇંગ્લિશ એક ભાષા છે, તો ભાષાને ભાષાની રીતે સમજવી પડશે. આપણે કેમ ગુજરાતી કક્કો શીખીશું? કેમ કે મિત્ર આપણે જ્યારે એડવાન્સ લેવલમાં જઈશું ત્યારે આપણને સ્પેલિંગ બનાવવાથી લઈને બધી જ વસ્તુમાં મદદ કરશે. એટલા માટે કહું છું, અહીં આગળ કોઈ પણ વસ્તુને તમે કોમ્પ્રોમાઇઝ ના કરતા મિત્ર. કેમ કે મારા દ્વારા જે કંઈ પણ હું ભણતો ત્યારે ભૂલ થઈ છે, એ ભૂલ તમને નહીં થવા દો. એટલા માટે હું જે લખાવડાવું છું એ પ્રમાણે નોટ બનાવવાનો પ્રયાસ કરો. સાથે સાથે મિત્ર સમજવાનો પણ પ્રયાસ કરજો મિત્રો. કોઈ પણ પ્રકારની ક્વેરી હોય કોમેન્ટ બોક્સમાં કરજો. પ્રયાસ કરીશ તમને આન્સર એ સમયે હું આપી શકું મિત્રો. પ્રેક્ટિસ માટેની પીડીએફ છે નીચે આપેલી છે મિત્રો. હવે સમજો કે અહીં આગળ આપણે શું કરવાનું છે મિત્રો? આપણે શું લખી નાખ્યું? કક્કો લખી નાખ્યો. ઓકે, સરસ. તો હવે અહીં આગળ કક્કો તો લખી નાખ્યો છે. તો હવે આ જ વસ્તુ આપણે હવે ઇંગ્લિશમાં એપ્લાય કરવાની છે. કેમ ઇંગ્લિશમાં એપ્લાય કરવાની છે મિત્રો? કે ઇંગ્લિશમાં આપણે ઇંગ્લિશ ગ્રામર શીખી રહી છીએ, ગુજરાતી ગ્રામર નથી મિત્રો. પરંતુ ભાષા છે, તો ભાષાને આપણી માતૃભાષા ગુજરાતી છે, તો જે પણ માતૃભાષા હોય એના આધારે સમજવાનો પ્રયાસ કરવાનો છે મિત્રો. ચલો, આટલું થઈ ગયું છે. તો હવે થોડુંક વિચારો મિત્રો કે જે ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ટ, ડ, ઢ, તો જે પણ કક્કો છે આપણે એ કક્કો આપણે લખી નાખ્યો છે. ઓકે, પરંતુ હવે આ આગળ થોડીક વસ્તુ યાદ રાખવા જેવી છે કે મારે કિંમત બોલવી હોય. શું બોલવી હોય? કિંમત. તો અહીં આગળ ક જો આવ્યો છે ને, એ ચા ગયો. ઓકે, ચલો, ખિલ્લી બોલવી છે મારે મિત્ર. શું બોલવી છે? ખિલ્લી બોલવી છે. તો અહીં ખ આવ્યો ને લ આવ્યો, તો અહીં રસ્વની દીર્ઘઈ ક્યાં ગઈ? એક પ્રશ્ન થાય છે ને. તો બસ ચોપડી બોલો. ચલો, ચોપડી બોલો મિત્રો. તો કાનો માત્ર ક્યાં ગયો? ઓ ક્યાં ગયો? મતલબ ચો, પ, ડી. ડી એટલે શું આવશે બેટા? દીર્ઘઈ આવશે. તો દીર્ઘઈ આવશે તો એ ક્યાં ગઈ? ખબર પડી ગઈ. હું શા માટે મિત્રો તમને ઇંગ્લિશ ગ્રામરમાં ગુજરાતી ઇન્ક્લુડિંગ કરાવું છું? કેમ કે આપણે ભાષાના આધારે શીખીશું તો વધારે સહેલું રહેશે અને આપણે આપણા જીવનમાં પણ ઉપયોગ કરતા થઈ જઈશું મિત્રો. ચલો, આટલું થઈ ગયું છે મિત્રો. તો હવે આપણે આ તો શું લખ્યું? કક્કો લખ્યો છે. પરંતુ આને શું કહેવાશે મિત્ર? વ્યંજન કહીશું. શું કહીશું? વ્યંજન કહીશું. અને વ્યંજન તો કહીશું, સાથે સાથે મિત્ર આપણે હવે સ્વર પણ શીખવા પડશે.
પરંતુ સ્વર શીખીશું એ પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને ક્વોલિટી કન્ટેન્ટ સાથે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ મિત્રો. જો લો, હવે આપણે જે વસ્તુ શીખ્યા છે એને આપણે એપ્લાય કરવાની છે. હવે હું તમને શું કહીશ કે ગુજરાતી જે કક્કો લખ્યો છે એને આપણે ઇંગ્લિશ કરતા જઈશું મિત્રો. શું કરશું? ઇંગ્લિશ કરતા જઈશું. ક છે તો કનું શું છે કે એ, ખ છે તો કે એચ એ, ગ જી એ, ક છે જી એચ એ, ચ પછી શું છે બેટા ઘ પછી ચ સી એચ એ, છ છે તો સી ડબલ એચ એ. તો આવી જ રીતે આપણે જ્ઞ સુધીના ઇંગ્લિશ આલ્ફાબેટ લખવાના છે, ઇંગ્લિશ વર્ડ લખવાના છે મિત્રો. તો ખાસ કરીને તમારે નોટમાં હવે જે જગ્યા રહી છે મિત્રો, ત્યાં આગળ હું જે લખું છું એ પ્રમાણે લખવાનો પ્રયાસ કરજો, જેથી કરીને તમે ઇઝીલી બેઝિક ચાલે છે. હજુ કહું છું મિત્રો, આવડે છે કહીને ના રહેતા, નહીં તો તમે પાછળ રેસમાં રહી જશો. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે સાહેબ અમને આવડે છે, આવતું આવડે. એ જ ઈગોના લીધે, એ જ ઘમંડના લીધે એ પાછો ચાલ્યો જાય છે મિત્રો. તો પ્લીઝ અહીં આગળ થોડુંક ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરજો મિત્રો. ચલો હવે આપણે શરૂઆત કરી દઈએ. તો મિત્રો ચલો હવે આગળ આપણે શરૂઆત કરીએ છીએ. તો ગુજરાતી કક્કો આપણે શીખીએ છીએ. તો ગુજરાતી કક્કાને હવે આપણે શેમાં કરવાનું છે મિત્રો? ઇંગ્લિશમાં કરવાનું છે. તો ચલો કનું શું હશે? કે એ. ખનું શું હશે મિત્રો? લખતા જજો કે એચ એ. પછી ગનું શું થશે મિત્રો? જી એ. પછી ઘનું શું થશે મિત્રો? જી એચ એ. ચનું શું થશે? ચનું શું થશે મિત્રો? ચનું થશે મિત્રો સી એચ એ. પછી છનું શું થશે મિત્રો? તો સી ડબલ એચ એ, છ. હવે ખાસ કરીને મિત્રો તમારે અહીં આગળ ભૂલ થશે. ક્યાં ભૂલ થશે? કારણ કે સી એચ છે અને અહીં આગળ ડબલ એચ છે મિત્રો. તો હંમેશા એટલું યાદ રાખવાનું મિત્રો કે જ્યારે એક વખત આવી જાય એચ, તો હવે કેટલી વખત આવશે? ડબલ વખત આવશે. ખાસ કરીને ધ્યાન રાખજો એટલે મિત્રો ભૂલ પડશે નહીં. પછી ચલો જનું જે એ. ચલો પછી જબલાનો કે તો જે એચ એ. પછી શું કહે મિત્રો? જબલું આવી ગયું પછી ટ આવે તો ટનો ટી એ. પછી ઠ આવે તો ટી એચ એ. પછી આવશે ડ તો ડનો આવશે ડી એ. પછી આવશે ઢગલાનો ઢ તો ડી એચ એ. પછી આવશે અણ તો અણનો શું આવશે મિત્રો? એન એ. ત આવશે, તનો શું આવશે મિત્રો? ટી એ. તો ખાસ કરીને ધ્યાન રાખજો મિત્રો, ત કે તો ટી એ આવે અને ટ કે તો પણ ટી એ આવે. ખાસ કરીને ધ્યાન રાખજો મિત્રો. ચલો હવે આટલું થઈ ગયું છે મિત્રો. પછી આપણે આગળ લખીએ. તો આગળ લખતા જઈશું. તો આગળ શું આવશે? હવે ત આવી ગયો પછી થ આવશે તો ટી એચ એ. તો હવે ટી એચ એ છે મિત્રો. તો ટી એચ કોનું છે? તો ઠ અને થનું બંને શું થશે? ટી એચ એ થશે મિત્રો. ચલો હવે અહીં આગળથી આગળ જઈએ શું? દ શું આવશે? દ. તો દનું પણ શું થાય છે મિત્રો? ડી એ. તો હવે આગળ મિત્રો સમજો કે ડી એ છે તો આગળ ઠ પછી ડનો પણ ડી એ છે અને દનો પણ શું છે? ડી એ છે. તો આગળ ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે ભૂલ પડે નહીં. પછી ચલો આવશે દ પછી ધ. પછી શું આવશે? ડી એચ એ. પછી નનો શું આવશે? એન એ. પછી પનો શું આવશે? પી એ. પછી આવશે ફ તો પી એચ એ અથવા તો એફ એ થાય. ઓકે, ફ આપણે કહેતા હોઈએ છીએ. બનો થાય છે બી એ. ઓકે, ભ તો બી એચ એ. પછી તો એમ એ. પછી આવશે તો યનો શું હશે? વાય. ઓકે, પછી તો આર એ. શું હશે? આર એ. પછી આવશે લનો શું છે? એલ એ. પછી વનો વી એ. પછી મિત્રો આટલું થઈ ગયું. ઓકે, પછી શ આવશે. શું આવશે મિત્રો? સ તો એસ એચ એ. ખાસ કરીને ધ્યાન રાખજો મિત્રો કે જ્યારે એઝ વેલ મીંડાવાળો સ હોય તો શું આવશે? એસ એચ એ. મારું નામ છે પ્રકાશ તો પી આર એ કે એ એસ એચ એ, પ્રકાશ. ઓકે, પછી આનો પણ શું થશે મિત્રો? આનો પણ શું છે? એસ એચ એ. ઓકે, ચલો હવે સસલાનો સનો શું થશે? એસ એ. શું છે? એસ એ. ચલો હવે મિત્રો આટલું વસ્તુ થઈ ગઈ. હવે આપણે શું કરવાનું છે? આગળ જે હ અક્ષ અને જ્ઞ છે એનું આપણે જોઈએ. તો ચલો આનું શું હશે? એચ એ. પછી આવશે. શું આવશે મિત્રો? તો એલ એ. પછી આવશે ક્ષણ તો શું આવશે બેટા? કે એસ એચ એ. ને જ્ઞ તો જ્ઞનું શું આવશે? જી એન એ. હવે મિત્રો સમજો, તમારે
જે આ બધી વસ્તુ દેખાય છે એને તમારે શું કરી દેવાનું છે, તમારી નોટમાં લખી લેવાનું છે. હજુ કહું છું મિત્રો, લખી લેજો, કારણ કે તમે એવા ઘમંડમાં ના રહેતા કે સાહેબ આવું ના આવે, આવું ના કરવાનું હોય. આપણે ઇંગ્લિશ ગ્રામર શીખીએ છીએ, ગુજરાતીમાં ના શીખવાનું હોય છે. પરંતુ હજુ કહું છું કે નકરું ગ્રામર આવડવાથી આપણને કશું આવડી હશે નહીં મિત્ર. લખવા બેસો ત્યારે તમારા ફાંફા પડી જવાના છે. એટલા માટે કહું છું, જે આલ્ફાબેટ પ્રમાણે જે કંઈ પણ જો નાની બી ભૂલ હોય તો પ્લીઝ એને માફ કરી દેજો. આપણે લખવાનો પ્રયાસ કરીશું, ક્વોલિટી કન્ટેન્ટને જાળવવાનો પ્રયાસ કરીશું મિત્રો. આટલું પતી જાય પછી હવે આપણે જઈશું. આ શું હતું? વ્યંજન હતા. શું હતા મિત્ર? ગુજરાતી ભાષાના વ્યંજનો. હવે આમાં કંઈ પણ વસ્તુ હોય તો હવે આપણે જોઈ લઈએ સ્વરમાં. તો સ્વર શું છે એ પણ આપણે જોઈ લઈશું. અને સ્વરમાં આપણે ફોર એક્ઝામ્પલ કીધું કોમલ. ઓકે, તો આગળ કો, તો પછી ક તો આવી ગયો, પછી ઓ ક્યાં ગયો? તો ઓ આપણે શેમાં જઈશું મિત્રો? સ્વરમાં જઈશું. ક્યાં જઈશું? સ્વરમાં ગોતવો પડશે. તો હવે આપણે શું લખીશું મિત્રો? અને સ્ક્રીનશોટ પાડો, સાથે તમારી નોટમાં પણ ઉતારેલો. હવે આપણે લખીશું સ્વર વિશે. શેના વિશે લખીશું મિત્રો? સ્વર વિશે. શેના વિશે? સ્વર વિશે. હવે આ જ રીતે હવે આપણે ઇંગ્લિશ એબીસીડીમાં સ્વર અને વ્યંજન જોવાના છે મિત્રો. ઓકે, ચલો. તો મિત્રો હવે આપણે એક ટાઇટલ મારીશું કે શું ટાઇટલ મારવાનું છે? ગુજરાતી ભાષાના સ્વરો. હજુ કહું છું મિત્રો, અહીંયા આગળ આપણે ઇંગ્લિશ ગ્રામરના ટાર્ગેટ કરીને શીખવાનું છે. એટલે કોઈ પણ વસ્તુ માઇનરમાં કોઈ પણ મિસ્ટેક થઈ જતી હોય તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, માફ કરજો. ઓકે, ચલો. હવે અહીં આગળ જોઈએ ગુજરાતી ભાષાના સ્વરો ટાઇટલ આપ્યું છે. ઓકે, તો સૌથી પહેલાં મિત્ર આપણે અહીં આગળ એક વસ્તુને ટાર્ગેટ કરીને લખીએ. શું લખીએ છીએ? એક જ વસ્તુ લઈ લઈએ. ક લઈ લો. ચલો મિત્રો, શું લઈ લો? ક. તો ચલો ક કે તો કનો સ્પેલિંગ શું બનશે મિત્રો? કે બનશે. શું બનશે નકરો? કે. પરંતુ આગળ આપણે આગળ જોયું કે એ બને છે, તો એનો મતલબ શું થશે? કા. તો કે એ શું બનશે બેટા? કે એ. ઓકે, ચલો. હવે આગળ જુઓ. હવે હું એમ કહું કે જ્યારે રસોઈ આવશે, તો રસોઈ આવશે તો એનો મતલબ શું આવશે મિત્રો? કે આગળ આઈ આવશે. શું આવશે? આઈ આવશે. તો આગળ શું બનશે મિત્રો? એ જુઓ. હજુ કહું છું, ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરજો. હું એમ કહું છું કી. શું કહું છું? કી. તો કે આઈ. કિરણ કહીએ ને આપણે, કિરણ. તો કે આઈ કરીએ છીએ મિત્રો. ખબર પડી ગઈ? ઓકે, ચલો. હવે આગળ મિત્ર જોઈએ દીર્ઘઈમાં. શું જોવાનું છે? દીર્ઘઈમાં. તો દીર્ઘઈ એટલે બેટા આમ કરીને આમ આવશે. ઓકે, તો દીર્ઘઈ આવશે તો શું આવશે? ડબલ ઈ. શું આવશે? ડબલ ઈ. શું આવશે? ડબલ ઈ. શું આવશે મિત્ર? ડબલ ઈ. ઓકે, ચલો. આટલું ખબર પડી ગઈ. હવે અહીંથી આગળ જઈએ. શું આવશે મિત્ર? શું આવશે? ઉ. શું આવશે મિત્ર? ઉ. તો એનું શું થશે મિત્ર? યુ. શું થશે? યુ. શું થશે મિત્ર? યુ. તો આગળ લખીએ કુ. તો શું લખાય બેટા? કે યુ. ઓકે, કુમાર. હજુ કહું છું મિત્ર, આ રીતે તમે લાઈન દોડજો. એક જ પેજમાં એક જ રીતે સામે સામે દેખાય તે પ્રયાસ કરજો મિત્રો. ચલો. હવે આગળ આપણે લખીએ આગળ બેટા. શું લખીએ છીએ આગળ? જુઓ. હવે શું આવશે મિત્ર? હવે શું આવશે? સાતડિયો. એવું કેવું આવશે? સાતડિયો કહે ગુજરાતીમાં, એટલે કે મોટો. તો શું આવશે મિત્ર? શું આવશે? ડબલ ઓ. શું આવશે? ડબલ ઓ. એનો મતલબ શું છે મિત્રો? કે આગળ લખ્યું કુ, તો શું લખાય બેટા? કે ડબલ ઓ. કુકર કહીએ ને, કુકર લખવું હોય તો આ રીતે લખાશે મિત્રો. ચલો. હવે આટલું થઈ ગયું. હવે શું આવશે? એ એટલે માત્ર આવશે. શું આવશે બેટા? માત્ર. તો માત્ર એક માત્ર આવે, સિંગલ માત્ર, તો ઈ આવે. શું આવશે? સિંગલ માત્રામાં ઈ આવશે. સાહેબ કેવી રીતે? તો હું કહું કે કેની ઉપર એક માત્ર, તો કે ઈ. કેતન કહીએ ને, તો હા, તો કેતનમાં આ રીતનું આવશે મિત્રો. ચલો, આટલું થઈ ગયું. હવે આગળથી આગળ જઈએ. ડબલ આવે. ડબલ માત્ર આવે. કૈલાસ કહીએ તો શું આવશે? ઈ આઈ આવશે. શું આવશે? તો ઈ આઈ. ઈ આઈ કહીએ છીએ ને આપણે ચેટ જીપીટી ઈ આઈ, તો ઈ આઈ યાદ રાખવાનું. ડબલ માત્ર આવે તો કે, ડબલ માત્ર આવે તો શું આવશે? કે. કૈલાસ કહીએ ને તો આ રીતે લખાશે મિત્રો. ઓકે, ચલો. આટલું ખબર પડી ગઈ. ઓકે, હવે કહીએ મિત્રો ઓ. તો એક કાનો માત્ર આવશે તો શું આવશે મિત્રો? શું આવશે? શું આવશે? ઓ. શું બોલાય? ઓ. તો આને બદલે કોમલ, તો કે ઓ. શું બોલી? કે ઓ. ખબર પડી ગઈ. ચલો. હવે આગળ જઈએ. ડબલ આવે મિત્ર. એક લાઈન ડબલ આવે તો શું કરવાનું મિત્ર? આગળ એ અને યુ. શું આવશે? એ યુ. તો કરો. તો એ કે એ યુ.
ખબર પડી ગઈ છે? ઓકે. હવે માન લો કે કોઈની ઉપર ટપકું આવતું હોય મિત્રો, તો આપણે ટપકું આવતું હોય તો શું બોલીએ છીએ? AN. શું બોલીએ? AN. તો AN બોલીએ તો કંપન કહીએ ને, કંપન. તો શું આવશે? KAN. ઓકે. ચલો હવે આગળ જઈએ કે શું બોલીએ? એટલે કે પાછળ બે મીંડા આવતા હોય મિત્રો, એને આપણે શું કહીએ છીએ? હજુ કહું છું, ગુજરાતી ભાષામાં થોડુંક વધારે આટલું સિરિયસલી ના લેતા. આપણે શીખવાનું છે ઇંગ્લિશ ગ્રામર, બટ આટલું આપણને ખબર હોવી જોઈએ મિત્રો. ચલો આટલું થઈ ગયું. ચલો હવે શું આવ્યું મિત્રો કે અહીં આગળ બે પાછળ ટપકા આવ્યા, તો અહીં આગળ શું લખીશું? AH લખાશે. ઓકે. તો કહ આવે તો લખાશે મિત્રો KAH. ઓકે. ચલો આટલું થઈ ગયું છે. તો હવે આપણે શું કરવાનું છે મિત્રો? હવે આટલું લખાઈ ગયું છે મિત્રો, તો આને તમારે શું કરવાનું છે? એક તમારી નોટમાં સ્ક્રીનશોટ પાડીને અથવા તો તમે લખી નાખો. હજુ કહું છું મિત્રો, એકદમ બેઝિકથી ભણાવવાનો પ્રયાસ કરું છું. શાંતિથી સમજજો, વિચારજો. ક્વોલિટી કન્ટેન્ટ છે. વિશ્વાસ અથવા તો તમને લાગે કે સાહેબ સારામાં સારું ભણાવે છે, ક્વોલિટી કન્ટેન્ટ કરાવે છે, તો જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો પ્રયાસ કરો મિત્રો. નહીં તો માત્ર ને માત્ર તમે તમારા નોલેજને વધારો અને જીવનની પ્રગતિના પંથે આગળ ને આગળ વધતા રહો. બસ મારે બે જ વસ્તુ શીખવાડવાનો પ્રયાસ કરવાનો હતો, કેમ કે ભાષા છે, ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે. તો સૌથી પહેલી શરૂઆત ત્યાંથી કરીશું તો આપણને ઇંગ્લિશ ગ્રામર અઘરું લાગશે નહીં. નેક્સ્ટ ક્લાસ આપણે જોઈશું તો હવે ત્યાં આગળ થોડુંક એક લેવલ કરીને આપણે વધારતા જઈશું. બેઝિકનો પાયાનો એકમ ગણાતા આપણે ગુજરાતી ભાષાથી ઇંગ્લિશ થોડું શીખી લીધું છે. હવે હું તમને આજે થોડુંક લેશન આપું છું, તમારે જાતે બનાવવાનું છે અને જાતે હોમવર્ક કરવાનું છે. અને સાથે સાથે એ પ્રેક્ટિસ પેપર જોતું હોય ક્લાસ 1નું તો પ્લીઝ નીચે લિંક આપેલ છે, મને મેસેજ કરજો કે સાહેબ ક્લાસ 1 ઇંગ્લિશ ગ્રામર પ્રેક્ટિસ માટેનું PDF મને મોકલી આપો. તો હું 100% પ્રયાસ કરીશ મિત્ર કે ત્યાં આગળ મોકલવાનો પ્રેફરન્સ સૌથી પહેલી પ્રાયોરિટી રાખીશ મિત્ર. ચલો હવે હોમવર્ક કઈ રીતનું રહેશે મિત્રો એ જુઓ તમે. ચલો તો મિત્રો સૌથી પહેલાં તમારે જે હોમવર્ક આપું છું મિત્રો, એ હોમવર્કમાં તમારે શું કરવાનું છે ધ્યાન રાખો. ખાસ કરીને મિત્રો કહું છું શું હોમવર્કમાં કરવાનું છે કે મેં તમને અત્યારે શું શીખવાડ્યું? ગુજરાતી કક્કો. શું શીખવાડ્યું મિત્રો? ગુજરાતી કક્કો. હવે ગુજરાતી કક્કો તો શીખવાડ્યો છે અને સાથે સાથે શું શીખવાડ્યું છે? એમાં સ્વર પ્લસ વ્યંજન શીખવાડ્યા છે મેં તમને. હવે સમજો મિત્રો, આટલું મેં તમને શું કર્યું છે બેટા? અત્યારે હાલ શીખવાડ્યું છે ગુજરાતી કક્કો, સ્વર અને વ્યંજન. હવે તમારે હોમવર્કમાં શું કરવાનું છે ધ્યાન રાખો કે તમારે શું કરવાનું છે? 10 શબ્દ બનાવવા છે. કેટલા શબ્દ બનાવવા છે? 10 શબ્દ બનાવવા છે. સાહેબ કેવી રીતે સમજો? ફોર એક્ઝામ્પલ કહું કમલ. શું લખું? કમલ. તો આનો સ્પેલિંગ બનાવવાનો KAMA અને L. કમલ. ખબર પડી ગઈ? આવી રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. હજુ કહું છું શું કરું છું? હવે માની લો કે 10 આવા શબ્દ લઈ લો, પછી 10 બીજા શબ્દ લો. 10 બીજા શબ્દ લો મિત્રો. માની લો કે કોમલ લખો. ચલો કોમલ. તો કનો શું છે? KO પછી મલ MAL કોમલ. ખબર પડી ગઈ મિત્રો? તો હવે આપણે આ રીતે લખવાનું છે. માની લો બેટા કે હવે હું તમને કહું મારું નામ લખું છું. ચલો 10 શબ્દ તમારા મિત્રના, તમારા પરિવારના સભ્યના નામ લખો અને પછી બનાવવાનો પ્રયાસ કરો. ફોર એક્ઝામ્પલ મારું નામ લખું છું પ્રકાશ. તો સમજો તો PRAKASH. ખબર પડી ગઈ? ઓકે. ચલો ચોથું લઈ લો બેટા કે તમે 10 એવા નામ લખો, એવા શબ્દ લખો કે એના તમે સરળતાથી શું બનાવી શકો? અંગ્રેજીમાં લખી શકો. ખબર પડી કે મિત્રો? તો હવે આપણે શું સમજવાનું છે એ આપણે આગળ સમજી લીધું છે મિત્રો. ચલો હવે આપણે શું કરવાનું છે મિત્રો? લાસ્ટ હવે આપણે એક રિવિઝન કરીશું અને નેક્સ્ટ ક્લાસમાં જવાનો પ્રયાસ કરીશું કે આપણે અત્યાર સુધી શું શું શીખી ગયા છે એ જોઈ લઈએ મિત્રો. તો આપણે આગળ ખાસ કરીને કહું છું મિત્રો શું શું શીખી ગયા છે કે ઇંગ્લિશ ગ્રામર ક્લાસ 8, 9, 10 અને કોમ્પિટિટિવ એક્ઝામ આપતા વિદ્યાર્થી મિત્રોને ટાર્ગેટ કરીને બનાવ્યું છે મિત્રો. 600થી પણ વધારે ક્લાસ છે. એક ક્લાસ 25 મિનિટની એપ્રોક્સિમેટલી રહેશે. ફ્રી પ્રેક્ટિસ PDF છે, નીચે લિંક આપેલ છે મિત્રો. મારું નામ પ્રકાશ કંજરિયા છે. મારી ઇન્સ્ટાગ્રામ ID છે Dream21 કરીને છે, ત્યાં પણ તમે ફોલો કરી શકો છો.
સુરતનો પ્રકાશ શિક્ષા અભિયાન છે, જે ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને જોડવાનો પ્રયાસ કરવાનો છે મિત્રો. હવે ગુજરાતી કક્કો શીખ્યા હતા આપણે, ગુજરાતી કક્કામાં આપણે જે કંઈ પણ વસ્તુ લખી છે એને આપણે હવે એપ્લાય કરવાની છે. અને જે આપણે હોમવર્ક આપ્યું હતું મિત્રો, એ હોમવર્ક પણ સારામાં સારી રીતે ક્વોલિટી કન્ટેન્ટ સાથે આપણે શીખવાનું છે. અને આની પણ પ્રેક્ટિસ PDF જોઈતી હોય મિત્ર તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, એકદમ ફ્રી છે, કોઈ જ પૈસા આપવાના નથી. કારણ કે મારો એક જ એવો પ્રયાસ છે કે જે એજ્યુકેશન સિસ્ટમમાં ચાલી રહેલા લો પુલને ફૂલફિલ કરવાનો છે મિત્રો, અને એક નવી ક્રાંતિ લાવવાનો છે મિત્રો. મળીએ નવા ક્લાસમાં, નવું કંઈક શીખીશું. એ પહેલાં હજુ કહું છું મિત્રો, આ ચેનલને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો, જેથી કરીને સારામાં સારી ક્વોલિટી કન્ટેન્ટનું કન્ટેન્ટ શીખી શકે મિત્રો, અને નવી ક્રાંતિમાં પણ એ પણ ભાગ બને. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.